લોકસભા ચૂંટણી આવી છે ત્યારે ભાવનગર જિલ્લા તંત્ર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો। જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા સમાહર્તા શ્રી રાજેશ મહેતાએ ભાવનગરમાં મત માટેની યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। અચૂક મતદાન કરવાના અભિયાનમાં જિલ્લાના અધિકારીઓ કર્મચારીઓ સાથે કાર્યકર્તાઓ અને નગરજનો પણ ઉત્સાહ સાથે જોડાયા હતા। આપણું લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન ગુજરાતભરમાં થવા જઈ રહ્યું છે। એ સંદર્ભે જિલ્લે અને રાજ્ય કક્ષાએ મુખ્ય ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં કાર્યક્રમ થઈ રહ્યો છે। અમે લોકોએ 2500ના આયોજન સાથે ચાલુ કર્યું હતું, પણ મારા ખ્યાલથી 5,500 થી 6,000 લોકો આજે અહીંયા સહભાગી થયા છે। જુદા જુદા શૈક્ષણિક સંસ્થાઓ, આપણા નાગરિકો, સરકારી અધિકારી કર્મચારીઓ, આપણું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, આજે અમારી સાથે તમે જોયું છે સ્કાઉટ એન્ડ ગાઈડના છોકરાઓ છે, એનસીસી છે, સ્કૂલ કોલેજીસના વિદ્યાર્થીઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટના જે જવાનો છે એ અધિકારી કર્મચારીઓ બધા મોટી સંખ્યામાં જોડાયા છે। આજે અમે સંદેશ એ આપવા માગીએ છીએ કે આપણે બધા ચૂંટણીના માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરીએ। આપણે સૌ આપણા ઘર પરિવારને, આપણા સમાજને, આપણા આજુબાજુના લોકોને ચૂંટણીના દિવસે આળસ ન કરી અને એથિકલ વોટિંગ કરવામાં આવે એ મુજબ મતદાન કરવા માટે મતદાન મથકે ઉમળકાભેર જાય એ માટે આપ સૌને પ્રેરિત કરવા માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ખૂબ ઉમળકાભેર ભાવનગર શહેરે અમને લોકોને પ્રતિસાદ આપ્યો છે। અમને હવે વધારે વિશ્વાસ પ્રબળ થતો જાય છે કે ભાવનગર જિલ્લો અગાઉના ભૂતકાળના જેટલા રેકોર્ડ છે એને સરપાસ કરીને મોટી સંખ્યામાં મતદાન કરશે। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।